ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે ચેપ્ટર 2 દ્રાવણોની અંદર લગભગ છેક એન્ડ ટોપિક સુધી પહોંચી ગયા છે. લાસ્ટ ટાઈમ અભિસરણ દબાણના ટોપિકની અંદર આપણે થોડો ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અભિસરણ દબાણ શું છે એની પણ ચર્ચા સમજી ગયા હતા. હવે સંખ્યાત્મક ગુણધર્મો જે છે 4, જેમાં બાષ્પ દબાણ, ઉત્કલ બિંદુ અવનયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ, આ ચારે ચાર ટોપિક ઉપર એક એક લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે ટોપિક, કેવા છે, તો અહીંયા આગળ આપણે એની ચર્ચા સમજીશું. ઓકે બકા, તો થોડું ધ્યાન આપજો. અત્યારે ઘરે જશો, તૈયારી સારામાં સારી થઈ ગઈ હશે, બરાબર? તો બધાની તૈયારી રેગ્યુલર હશે. લગભગ થિયરીનો ટોપિક પતી ગયા, એક જ થિયરીનો ટોપિક બાકી છે હવે. એટલે હવે આગળની બધી થિયરી એકવાર રિપીટ કરી દેજો, જેના કારણે આગળ ચાલે તો પાછળનું બાકી રહી ગયું એવું ના બનવું જોઈએ. ઓકે. અને સ્વાધ્યાયના દાખલા બાકી છે, જેમાં આ ટોપિક ઉપર આધારિત જેટલા દાખલા છે મેક્સિમમ તમે ગણતરી કરવાનું ધીરે ધીરે શરૂઆત કરી દેજો. એ લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર એક કોયડો છે, જે રકમ ક્લિયર કરું. હવે કોયડો 2.9 છે. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મિલીમીટર Hg, મતલબ અહીંયા મિલીમીટરમાં એનું બાષ્પ દબાણ આપેલું છે. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ, એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. ઓકે. અને તેનો સાપેક્ષ ઘટાડો શોધો. 2 જવાબ માંગ્યા છે આપણા પાસે. હવે એ બંને જવાબ કેવો હતો? પહેલા તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધી કાઢી. બાષ્પ દબાણની વાત આવે જ્યારે ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થયેલો હોય, અને બાષ્પ દબાણની વાત આવે તો રાઉલ્ટના નિયમની અંદરની પહેલી થિયરીનું સૂત્ર. ઓકે. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. સૂત્ર આવું થશે: P10 માઇનસ P1 અપોન P10 W2 અપોન M2 W1 ઉપર. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ અહીંયા આગળ. ધ્યાન આપજો, ક્યારે ઉપયોગ કરીશું? પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે. ઓકે. તો સમજી વગર ધ્યાન આપો. આના જેટલા પણ પદ છે બધા પદ અહીંયા દર્શાવી દઉં છું અને સમજાવી દઉં છું કે ભાઈ P10 શું છે. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે 23.8 છે. ઓકે. ચલો P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ જે શોધવાનું છે. હવે આવે W2 એટલે દ્રાવ્યનું વજન. હવે આમાંથી દ્રાવ્ય યુરિયા છે, એનું વજન 50 ગ્રામ છે, તો અહીંયા 50 ગ્રામ લઈશું. ચલો M2 દ્રાવ્યનો આણ્વીય દળ યુરિયા હોય તેનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ છે, તો એ દર્શાવી દીધો. ઓકે. W1 દ્રાવકનું વજન 850 ગ્રામ પાણી, મતલબ દ્રાવકનું વજન 850 ગ્રામ છે. અને M1 મતલબ પાણી છે, તો પાણીનો અણુભાર તો એ 18 ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે. તો અહીંયા આગળ આપણે પહેલો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો છે, દ્રાવણનું બાષ્પ દબાણ. તો અહીંયા આગળ હવે કિંમત એપ્લાય કરી દઈએ અને સમજવાનો ટ્રાય કરીએ. તો ધ્યાન આપો બકા, P10 જે 23.8 છે માઇનસ P1 શોધવાનું 23.8 ઇઝ ઇક્વલ ટુ W2 50, નીચે M2 તો 60, M1 તો 18, અને શું લઈશું? W1 850. 23.8 ને અહીંયા લઈ જઈએ તો 23.8 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 18 ગુણ્યા 23.8 છેદમાં 60 ગુણ્યા 850. ઓકે. હવે આનું ફક્ત સાદું રૂપ આપો, ફક્ત આ તરફનું. તો 23.8 માઇનસ P1, અહીંયા આગળનું સાદું રૂપ 0.42 આવશે. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી સાદું રૂપ આપી શકો છો. તમને એમ થાય સાહેબ નીટ જી માટે, તો નીટ જી માં કેલ્ક્યુલેટર એલાઉડ નથી, તો એના માટે સાદું રૂપ કેવી રીતે આપીશું? તો પછી સામ સામે છેદ ઉડાડીને સાદું રૂપ આપવાનું ટ્રાય કરવો પડે. ઓકે. છેદ ઉડાડવા માટે
તો અહીંયા આગળ 0 જતા રહે, 17 પંચા 85, 18 નો 17 આવ્યા. ઓકે, તો કદાચ બે સામસામે ઉડાડી દો તો અહીંયા આગળ આ બંનેનું સાદુરૂપ હવે આપવાનું રહે, તે આપણે ક્લિયર કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો. હવે P1 ને મેળવવું છે, તો P1 ને કરતા બનાવીએ તો 23.8 માઇનસ 0.42, આમાં ત્યાં બાદ કરો તો સાદુરૂપ આપશો તો 23.38 મિલીમીટર Hg, કે જે જવાબ આવ્યો P1. મતલબ અહીંયા આગળ એક જવાબ મળ્યો, દ્રાવણનું બાષ્પ દબાણ. બે જવાબ માંગેલા છે, તો હવે એક જવાબ જે મેળવ્યો એકદમ સરળતાથી, હવે બીજો જવાબ માંગ્યો છે. બીજો જવાબ શું છે તો એની ચર્ચા કરીશું અને સમજીશું. ધ્યાન આપજો બકા. તેનો સાપેક્ષ ઘટાડો શોધો. સેમ સૂત્રનો ઉપયોગ કરીશું. P10 માઇનસ P1 upon P10 is equal to ઓકે. હવે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે શું? જ્યારે થિયરી ચલાવી બાષ્પ દબાણની ત્યારે મેં ચર્ચા કરી હતી. ઓકે, અને યાદ ન હોય તો ફરીથી એકવાર કે P10 માઇનસ P1J વાળું પદ છે આ રહ્યું ઉપરનું, એ બાષ્પ દબાણનો ઘટાડો છે. પણ કોના સાપેક્ષમાં ઘટ્યા? તો દ્રાવકના સાપેક્ષમાં ઘટાડો થાય છે. તેથી નીચે P10 લખેલું છે. તેથી આખું આ પદ છે ને એ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દર્શાવે છે. તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શું દર્શાવે છે? આખું પદ. તો એ આખું પદ આપણે શોધવાનું જ છે, આ જ શોધવાનું પદ છે. તો આ બાજુની કિંમત મૂકી દઈએ તો આપણો જવાબ મળી જશે. બરાબર? તો એકદમ સરળ વાત છે. તો અહીંયા આગળ તમને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો માંગ્યો, એની જગ્યાએ બાષ્પ દબાણનો ફક્ત ઘટાડો શબ્દ જ માંગ્યો હતો. તો P10 માઇનસ P1 જ શોધવાનું હતા. P10 ની કિંમત આ બાજુ લઈ જઈ અને સાદુરૂપ આપવાનું રહેતું. હું બોલે ખબર પડી? બાષ્પ દબાણનો ફક્ત ઘટાડો શબ્દ વાપર્યો હતો તો આટલું શોધવાનું રહેતું. પણ સાપેક્ષ ઘટાડો માંગ્યો મતલબ આખું પદ સાપેક્ષ ઘટાડો. બોલો હવે ક્લિયર છે? કિંમત એપ્લાય કરી દઈએ તો અહીંયા આગળ W2 તો 50 છે, અહીં 60, અહીંયા આગળ 850 અને અહીંયા 18. બસ ફક્ત એનું સાદુરૂપ આપી દો, ક્લિયર કરી દો તો અહીંયા આગળ 0.0176. તો P10 માઇનસ P1 upon P10, આ પદ જે છે એ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દર્શાવે છે, એનો એકમ નહીં દર્શાવીએ. કેમ? તો અહીંયા આગળ દબાણનો એકમ નીકળી જાય છે. તો અહીંયા આગળ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કેવી રીતે મેળવી શકાય તે મેળવવા માટેનો પોઈન્ટ ક્લિયર કરીએ. બોલો બરાબર. કોયડો 2.9 ક્લિયર કર્યો. હવે 2.10 ની ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે નેક્સ્ટ કોયડાની ચર્ચા કરીએ. 2.10 750 મિલીમીટર Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે? મતલબ અંદર કેટલો સુક્રોઝ ઓગાળવો જોઈએ. મતલબ સુક્રોઝ એટલે દ્રવ્ય, તો દ્રવ્યનું વજન શોધવાનું છે. દ્રવ્યનું વજન શોધવા માટે અહીંયા આગળ આપણે ચર્ચા કરીશું. પણ એક પહેલા વાત કરીએ કે સંખ્યાત્મક ગુણધર્મ કયો છે? ઉત્કલન બિંદુની વાત કરી છે. તો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુમાં ઉન્નયનની ચર્ચા કરીશું. હવે એ જો ચર્ચા કરવી હોય તો સૂત્ર ડેલ્ટા ટીબી માં આવે. ડેલ્ટા ટીબી KB × m. તો પહેલા ડેલ્ટા ટીબી મેળવવો પડશે. આખી રકમમાં ડેલ્ટા ટીબી સીધો નથી આપ્યો, તો એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ ડેલ્ટા ટીબી TB માઇનસ TB0. ચલો ક્લિયર કરજો બગા. ટીબી એટલે શું? તો દ્રાવણનું ઉત્કલન બિંદુ. જો દ્રાવણનું ઉત્કલન બિંદુ હોય તો તે 100 સેલ્સિયસ છે. TB0 તો દ્રાવકનું ઉત્કલન બિંદુ, શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ જે 99.63 આપેલું છે. ઓકે, તો હવે ડેલ્ટા ટીબી મળી જશે. તો અહીંયા આગળ 100 માઇનસ 99.63, 100 માંથી 99.63 બાદ કરી દઈએ તો અહીંયા આગળ 0.37 મળશે. હવે આ જવાબ તમે સેલ્સિયસમાં દર્શાવો તો દર્શાવી શકો છો. બીજો એક પોઈન્ટ કે આ જવાબ કેલ્વિનમાં પણ ગણાય. સેમ જ્યારે ટોપિક ચલાવે ત્યારે મેં વાત કરી હતી કે જે ડિફરન્ટ હોય ને એ કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય, બે સરખો જ હોય. તેથી આ જવાબને તમે 0.37 કેલ્વિન પણ લખી શકો છો. ઓકે, તો હવે આપણે
આગળ વાત કરીએ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. એમ એટલે મોલાલિટી, અને મોલાલિટી નું સૂત્ર અહીંયા આગળ દર્શાવીએ તો 1000 W2 M2 W1. બરાબર. શોધવાનું શું છે? કેટલો સુક્રોઝ અંદર ઓગાળીશું એવું કહ્યું છે. મતલબ સુક્રોઝ નું વજન શોધવાનું છે, દ્રવ્યનું વજન, અને દ્રવ્યના વજન માટેની સંજ્ઞા કઈ છે? W2. તો W2 મેળવવાનું છે. તો અહીંયા આગળ W2 શોધવાનું છે. ચલો ડેલ્ટા ટીબી આગળ ક્લિયર છે. હવે કેબી ની વાત આવે છે. આખી રકમમાં ક્યાંય કેબી નથી આપ્યો, પણ આના આગળના લેક્ચર તમે જોશો તો ત્યાં આગળ મેં એક ચર્ચા કરેલી છે કે પાણી દ્રાવક હોય તો તેના માટે એના અચળાંકના મૂલ્યો એટલે કે કેએફ અને કેબી ના મૂલ્યો અચળ લેવામાં આવે છે. તો કેબી બરાબર 0.52 લેવામાં આવે છે એવું આગળના જ લેક્ચરમાં મેં તમને ચર્ચા સમજાવી હતી. તો કેબી બરાબર 0.52 લઈ લઈશું, જેમાં કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. બરાબર, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. તો અહીંયા આગળ સોરી કેબી નો એકમ જે છે એ અહીંયા આગળ આપણે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ તરીકે દર્શાવી દઈએ, ક્લિયર કરી દઈએ. હવે જો કેએફ લેવો હોય તો 1.86 લેવાય, એવું પણ આગળના લેક્ચરમાં મેં તમને ક્લિયર કરાવ્યું હતું. ઓકે, તો ધ્યાન રાખજો અને સમજી લેજો. ચલો કેબી ની વાત ક્લિયર. M2 જે દ્રાવ્ય પદાર્થ છે એનો આણ્વીય દળ શું છે? સુક્રોઝ. તો સુક્રોઝ નો અણુભાર 342 ગ્રામ મોલ ઇનવર્સ. ઓકે, હવે W1 એટલે દ્રાવકનું વજન. કેટલું દ્રાવક છે? 500 ગ્રામ પાણી. તો અહીંયા આગળ 500 ગ્રામ લઈ લો. હવે બધું ક્લિયર, કિંમત મૂકી અને સાદુરૂપ આપી દઈએ તો અહીંયા ધ્યાન આપજો બકા, ડેલ્ટા ટીબી 0.37, કેબી બરાબર 0.52, 1000 W2 શોધવાનું છે, M2 342 અને W1 500. હવે જુઓ W2 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 છેદમાં ઓકે, બધું ક્લિયર. હવે ખાલી સાદુરૂપ જ આપવાનું છે તો કેટલું થશે? તો અહીંયા આગળ 121.67 ગ્રામ અંદર ખાંડ ઓગાળવી પડશે. તો આટલા ગ્રામ સુક્રોઝ દ્રાવ્ય કરવો પડશે, અને આટલા ગ્રામ સુક્રોઝ દ્રાવ્ય કરીએ તો આપણે એને ક્લિયર કરી શકીએ છીએ. બોલો બકા, આ વાત કરીએ કમ્પ્લીટ છે? કોઈને કોઈ મુશ્કેલી? તો એક કોયડો આ ક્લિયર કરી ગયા, ધ્યાન રાખજો. હવે એના પછી એક બીજો કોયડો પણ સમજીએ, બીજો એક સંખ્યાત્મક ગુણધર્મને ધ્યાનમાં લઈને. ઓકે, તો ધ્યાનમાં લઈશું. હવે કોયડો એક 2.11 જોઈએ. આ કોયડાની અંદર 75 ગ્રામ એસિટિક એસિડ. હવે એસિટિક એસિડ એક પ્રવાહી છે, મતલબ દ્રાવક છે. ધ્યાન રાખજો બકા, 75 ગ્રામ એસિટિક એસિડ એક દ્રાવક જેમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ, જે વિટામિન સી તરીકે પણ ઓળખાય છે, જેનું સૂત્ર C6H8O6 તરીકે આપણે દર્શાવીશું. જેનું દળ ગણો. ઓકે, કોનું? એસ્કોર્બિક એસિડનું. જેનું ગલનબિંદુ 1.5 સેલ્સિયસ ઘટાડી શકાય. મતલબ ગલનબિંદુ એટલું ઘટે છે તો ગલનબિંદુમાં થતો ફેરફાર આવે. તો આ ડેલ્ટા ટીએફ છે, જે કેએફ નું મૂલ્ય 3.9 આપેલું છે. દ્રાવક તરીકે એસિટિક એસિડ છે એટલે કેએફ 3.9 છે. જો દ્રાવક તરીકે પાણી હોત તો 1.86 હોત. વારંવાર યાદ કરાવું છું, ધ્યાન આપજો બકા. પાણી માટે કેએફ અને કેબી ના મૂલ્યો યાદ રાખવાના છે. ઓકે, હવે ઠાર બિંદુમાં અવનયનની વાત છે. જો ઠાર બિંદુમાં અવનયનની વાત હોય તો સૂત્ર આવે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ગુણ્યા 1000 W2 છેદમાં M2 W1. ઓકે, હવે ધ્યાન આપો. W2 જે છે દ્રાવ્યનું વજન છે. આપણે કહ્યું છે કે એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો. મતલબ દ્રાવ્યનું દળ ગણવાનું છે. દ્રાવ્યનું દળ એટલે W2 આપણે મેળવવાનું છે. ઓકે, તો હવે બાકીના બધા પદો ક્લિયર કરતા જઈએ. ડેલ્ટા ટીએફ બરાબર 1.5 સેલ્સિયસ, જે કેલ્વિનમાં પણ લઈ શકો છો, કારણ કે આ ઘટાડો બતાવે છે, મતલબ ફેરફાર બતાવે છે, અને ફેરફાર સેલ્સિયસ અને કેલ્વિનમાં સમાન હોય, આગળ પણ વાત કરી. ઓકે, હવે કેએફ બરાબર 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. M2
દ્રાવ્યનો આણ્વીય દળ. હવે દ્રાવ્યનો આણ્વીય દળ એટલે આના આધારેનો અણુભાર ગણવાનો છે. 11માં અણુભાર ગણતા શીખી ગયેલા છીએ. તો કાર્બનનો 12 એટલે 12 છક 72 અને 8 80 અને અહીંયા આગળ લો 16 છક 96 96 + 80 176. ઓકે, મોઢે પણ ગણાઈ જાય એવું છે. તો અહીંયા આગળ 176 ગ્રામ પ્રતિ મોલ અને W1 જે છે એસિટિક એસિડનું વજન મતલબ 75 ગ્રામ છે અને W2 જે આપણે મેળવવાનું છે. તો હવે ડેલ્ટા TF બરાબર 1.5, KF બરાબર 3.9, 1000 W2 શોધવાનું છે. M2 176, W1 75. W2 is equal to 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 છેદમાં 3.9 અને 1000. હવે W2 તમારે મેળવવાનું છે, મતલબ કેટલા ગ્રામ? તો 5.08 ગ્રામ તમે એસ્કોર્બિક એસિડ અંદર ઉમેરી શકો, વિટામિન સી ઉમેરવામાં તો તેના ઠાર બિંદુમાં આટલો ઘટાડો થાય. તો એકદમ સરળ દાખલો છે. કિંમત મૂકો, સાદું રૂપ આપો, જવાબ આવી જશે. પણ ખાલી થોડું સમજવાનું વાત છે. સમજી લેશો તો એકદમ સરળતાથી ક્લિયર થઈ જાય. ઓકે બકા, હવે એક આગળનો કોયડો પણ છે જેને સમજવાનો ટ્રાય કરીશું અને સમજીશું. હવે કોયડો એક ચોથો પણ છે 2.12. 37°C તાપમાને 450 મિલીલીટર પાણીમાં 1,85,000 મોલર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરી બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે એક વાત કરી, કોઈ પણ પોલિમર પદાર્થનું તમારે આણ્વીય દળ શોધવું હોય તો એના માટેની વાત હંમેશા શેમાં આવે? તો અભિસરણ દબાણના ટોપિકમાં આવે. એટલે પોલિમર પદાર્થ માટે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ આપણે કરવો હોય તો અભિસરણ દબાણનો ટોપિકનો ઉપયોગ કરીએ. પણ અહીંયા આગળ અભિસરણ દબાણ શોધવાનું છે તો એને સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરતા રહીશું. તો સૌથી પહેલાનું સૂત્ર દર્શાવી દઉં. પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT M2V. પાઈ શોધવાનો છે. બધા પદો રકમમાંથી મળવા જોઈએ. ઓકે, જે બધા પદો રકમમાંથી મળી જશે તો આપણો દાખલો એકદમ સરળ છે, એકદમ ઈઝી છે. ચાલો, W2 એટલે દ્રાવ્યનું વજન. કેટલા ગ્રામ દ્રાવ્ય ઉમેરેલો છે? તો પોલિમર 1 ગ્રામ. તો 1 ગ્રામ. ચલો, ઓકે. R એટલે વાયુ અચળાંક. તો એ અહીંયા આગળ 0.08314 લીટર બાર કેલ્વિન ઇન્વર્સ. અભિસરણ દબાણ શોધવું છે તેના માટે અહીંયા 12 એકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એનો જવાબ 12 માં આવશે. આપણે છેલ્લા વાત કરીશું. તો અહીંયા આગળ R મેળવ્યો. T કેટલું છે બગા? તો 37°C. હવે સેલ્સિયસમાં હોય તો આપણે જાણીએ છીએ કે કેલ્વિનમાં એને કન્વર્ટ કરવું પડે. સીધું સેલ્સિયસમાં કિંમત મૂકી શકાય નહીં. તો હવે આને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ છીએ તો અહીંયા 310 કેલ્વિન થશે. તો T બરાબર કેલ્વિનમાં. હંમેશા કેલ્વિનમાં જ લેવાનું ધ્યાન રાખવાનું બકા. ઓકે, તમને એમ થશે કે આગળ સાહેબ દાખલામાં તો સેલ્સિયસમાં પણ લઈ લીધું હતું, પણ તેમાં ડેલ્ટા ટીબી ડેલ્ટા ટીએફ હતું અને તફાવત હંમેશા કેલ્વિનમાં લો કે સેલ્સિયસમાં લો, સરખો જ હોય. એટલે એમાં ફેરફાર કરવાની જરૂર નથી. ડેલ્ટા ટીએફ કે ડેલ્ટા ટીબી ના મૂલ્યો સેલ્સિયસમાં આપ્યા તો કેલ્વિનમાં એને જ મૂલ્ય લઈ લેવાનું. ભૂલથી પણ 273.15 ઉમેરતા નહીં, નહીં તો દાખલો ખોટો પડશે. ઓકે, ધ્યાન રાખજો બકા. ઓકે, ટી ક્લિયર. M2 આણ્વીય દળ. આણ્વીય દળ અહીંયા ક્લિયર છે. 1,85,000 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. V કેટલું આપેલું છે? 450 મિલીલીટર. હવે 450 મિલીલીટર આપેલું છે, પણ આપણે જયારે થિયરી ચલાવી ત્યારે બોલ્યા હતા કે આ સૂત્રમાં જ એક એવી વાત છે કે જેમાં કદ લીટરમાં જ લેવું, ભૂલથી પણ મિલીલીટરમાં ના લેતા તો જવાબમાં 1000 નો ફરક આવશે. એટલે ધ્યાન આપજો બકા. તો 0.450 લીટર. બધી જ કિંમત ક્લિયર છે. આપણે પાઈ શોધવાનો છે. કિંમત અહીંયા એપ્લાય કરી દઈએ તો W2 1 0.08314 R નું મૂલ્ય, તાપમાન જે 310 બરોબર. M2 આણ્વીય દળ 1,85,000
અને વી દ્રાવણનું કદ 0.450. કિંમત બધી એપ્લાય કરી દીધી, સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આગળ તમે સાદુરૂપ આપીને ક્લિયર કરશો તો 0.00031. હવે અભિસરણ દબાણ મળ્યું. કયો એકમ લઈશું બકા? તો એનો એકમ જે છે એ અહીંયા આગળ આપણે કયામાં લઈશું? તો 12 માં લઈશું. કેમ? કારણ કે પાઈનું મૂલ્ય તમે જ્યારે લખો ત્યારે એની અંદર જે એકમ હોય એ બહુ અગત્યનો છે. તો 12 માં છે. આનો જવાબ જો પાસ્કલમાં માંગ્યો હોય તો શું કરી શકાય? તો 12 ની વેલ્યુ જે છે એને પાસ્કલમાં ફેરવી દઈએ તો 1 12 બરાબર 10⁵ પાસ્કલ. તો મતલબ કે આ જવાબ છે એને તમે 10⁵ વડે ગુણી દો તો તમારો જવાબ શેમાં થઈ જશે? પાસ્કલમાં. સાદુરૂપ આપી દઈએ તો 31 પાસ્કલ આવે અભિસરણ. તો અભિસરણ દબાણ તમને 12 માં માંગ્યું હોય તો આટલા સુધી અટકી જવાનું, આગળ નહીં વધવાનું. અને જો જવાબ પાસ્કલમાં માંગ્યો હોય તો 10⁵ વડે ગુણી દો, પાસ્કલમાં જવાબ આવી જશે. ઓકે બકા? તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ અભિસરણ દબાણ મેળવવાની વાત કરી. તો બધા જ 4 સંખ્યાત્મક ગુણધર્મો માટે એક ઉદાહરણ આપણે લઈ અને દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો. સ્વાધ્યાયમાં આવા સંખ્યાત્મક ગુણધર્મો ઉપર આધારિત કેટલાક કોયડાઓ આપેલા છે. તમે પ્રયત્ન કરજો. એમાં કંઈ કન્ફ્યુઝન હશે, પ્રોબ્લેમ હશે તો એનું સોલ્યુશન હું કરાવીશ. નેક્સ્ટ ટાઈમ ચેપ્ટરની લાસ્ટ થિયરી આપણે ચર્ચા કરીશું અને સમજીશું. પણ વાંચવાનું, આખું ચેપ્ટર રિપીટ કરવાનું, બધું પ્લાનિંગ રાખજો કે જેના કારણે પાછળ ટેન્શન ના આવે. ઓકે બગા? ચલો, ઓકે, ગુડ ડે.